મિત્રો ઝી5 પર એક ફિલ્મ આવી છે કામ ચાલુ હે. રાજપાલ યાદવ આ ફિલ્મના મુખ્ય અભિનેતા છે. રાજપાલ યાદવને મિત્રો આપણે અત્યાર સુધી કોમેડી અવતારમાં તો બહુ જોયા અને એમાં અમુક ફિલ્મો એવી પણ હતી જેમાં રાજપાલ યાદવ પૂરા સિરિયસ હતા. જે સિરિયસ વાળી ફિલ્મ હતી ને એમાં રાજપાલ યાદવે જોરદાર કામ કરેલું છે અત્યાર સુધીમાં. કોમેડીમાં તો કરેલું જ છે પણ સિરિયસ રોલમાં પણ એટલું જોરદાર કામ કર્યું છે. તો એ સિરિયસમાંથી આ એક મૂવી છે જેનું નામ છે કામ ચાલુ હે. તો પહેલા આપણે રાજપાલ યાદવ વિશે જ વાત કરી લઈએ. રાજપાલ યાદવનું કામ અહીંયા જે છે ને એકદમ જોરદાર છે. જો આ ફિલ્મની સ્ટોરી છે ને એ કંઈક રિયલ લાઈફ પર બેસ્ડ છે. સંજય પાટીલ નામના વ્યક્તિ છે, આ એની સ્ટોરી છે. તો સંજય પાટીલને અત્યાર સુધી તો મને તો ખબર નહોતી એ વ્યક્તિ વિશે કે એની લાઈફ શું રહી છે, એણે પોતાની દીકરીનું સપનું પૂરું કરવા માટે શું કર્યું છે, આ એના પર આખી ફિલ્મ છે. હવે એની દીકરી છે ને, સંજય પાટીલની દીકરી, એને ક્રિકેટર બનવું છે. તો હવે એના પિતાજી આમાં કઈ રીતનો ફાળો આપશે, દીકરીને શું મદદ કરશે અને ક્રિકેટર બનાવવા માટે શું શું કરશે, એ બધું જ આપણે આ ફિલ્મમાં જોવાનું છે. તો આ એક રિયલ જર્ની છે. તો સંજય પાટીલે કેવી રીતે પોતાની દીકરીનો ઉછેર કર્યો, કેવી રીતે સંસ્કાર આપ્યા, એ બધું જ આમાં રાજપાલ યાદવે જે રીતે પ્રેઝન્ટ કર્યું છે ને એ જોરદાર છે. જો ફિલ્મનું પ્રેઝન્ટેશન છે ને કંઈક ને કંઈક થોડું નબળું લાગ્યું એવું મને લાગ્યું. કારણ કે ક્લાઇમેક્સમાં ફિલ્મ એટલી ભગાવી આ લોકોએ કે આમ તમને બિલીવ નહીં થાય કે શરૂઆતમાં ફિલ્મ તમે જોઈ, શરૂઆતમાં તમને મજા આવી અને ધીરે ધીરે ફિલ્મ ક્લાઇમેક્સ સુધી પહોંચી અને ક્લાઇમેક્સ પછી તો ફિલ્મ એકદમ આમ ફટાફટ આમ તમને એમ થયું કે ભાઈ ખતમ કરી દીધી. 1.5 કલાક આજુબાજુની ફિલ્મ છે. જો 2 કલાકની ફિલ્મ કરી હોત ને તો પણ વાંધો કાંઈ નહોતો. તો થોડું ડિટેલિંગમાં જાણવા મળત અને પછી સંજય પાટીલે જે રીતના પગલાં ઉઠાવેલા હતા, જે રીતે એણે વિચાર કર્યો કે મારે હવે સિસ્ટમની સામે કેવી રીતે લડવું છે, તો એ બધું આમ બે ત્રણ મિનિટમાં બધું પતાવી દીધું. એના કરતાં થોડું ડિટેલિંગમાં અને થોડું ડેપ્થમાં જો બતાવેલું હોત ને ક્લાઇમેક્સમાં તો ખરેખર વધારે મજા આવત. તો સ્ટોરી મેં તમને કીધું એમ છે કે એક દીકરી છે જેને ક્રિકેટર બનવું છે, તો તેના પિતા એને કઈ રીતે મદદ કરશે એ જોવાનું છે. ફિલ્મને છે ને મિત્રો ખૂબ જ ઓછા બજેટમાં બનાવવામાં આવી છે. એટલે ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ કંઈક ને કંઈક થોડી નબળી તો તમને લાગશે. બાકી મ્યુઝિક પણ આમ ઠીકઠાક ડિસન્ટ કહી શકાય એવું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ આમ સારું એવું છે. રાજપાલ યાદવની એક્ટિંગ તમને ખૂબ ઇમ્પ્રેસ કરશે. રાજપાલ યાદવે તો ભાઈ કમાલ કરી નાખી છે. બાકી તમને વાત કરું તો ઇમોશનલ છે ને, ઇમોશનલ વાળો પાર્ટ આખો છે ને આ ફિલ્મમાં, એ ખરેખર તમને આમ એંગેજ કરી નાખશે. તમારી આંખમાં ક્યારેક આંસુ આવી જશે એ વાતની ગેરંટી હું લઉં છું. કારણ કે કોમેડી તો નથી જ. તમે રાજપાલ યાદવની ફિલ્મ છે અને તમને એમ થઈ છે કે ભાઈ હાલો ફૂલ કોમેડી છે, તો એવું નથી. ફૂલ્લી ઇમોશનલ ફિલ્મ છે. અને સંજય પાટીલની સ્ટોરી શું હતી, એ વ્યક્તિ શું હતા, એ વ્યક્તિ કોણ હતા, એ વ્યક્તિએ પોતાની દીકરીનું સપનું પૂરું કરવા માટે શું કર્યું, એ બધું તમારે જોવું હોય તો ખરેખર આ ફિલ્મ જોવા જેવી છે. હું તમને રેકમેન્ડ કરું, આ વીકેન્ડમાં તમારી પાસે ટાઈમ હોય અને કાંઈ કરવા માટે ના હોય તો એકવાર તમે આ ફિલ્મ ટ્રાય કરજો. જોવાની ખરેખર મજા આવશે. મારા તરફથી ફિલ્મને 5માંથી 3 સ્ટાર આપું છું. ઓલરેડી તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.